નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જે જુનિયર આસિસ્ટન્ટનું પેપર લેવામાં આવ્યું હતું. આ પેપરમાં ક્વેશ્ચન વિથ આન્સર. ઓકે, તો પેપર સોલ્યુશન છે કમ્પ્લીટલી. તેમાં જે પણ ક્વેશ્ચન છે તેનો સાચો આન્સર ટિક કરવામાં આવેલો છે ઓફિશિયલી આન્સર કી પ્રમાણે. ઓકે મિત્રો, આ પેપર જે છે તે 14/7/2018ના રોજ લેવામાં આવ્યું હતું અને આ ક્વેશ્ચન પેપરમાં 100 ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન પેપરને કમ્પ્લીટ કરવા માટે 1.5 કલાકનો સમયગાળો ફાળવવામાં આવ્યો હતો. તો જે પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની અથવા તો ઉત્તર ગુજરાત વીજ કંપનીની જે પણ એક્ઝામ આવી રહી છે આસિસ્ટન્ટની, તેના માટે આ પેપર ખૂબ જ ઉપયોગી છે. જેથી જે પણ મિત્રો આની પ્રિપરેશન કરતા હોય તેને આ પેપર કમ્પ્લીટલી જોવું જરૂરી છે. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લેવામાં આવેલા જુનિયર આસિસ્ટન્ટનું ક્વેશ્ચન પેપર. કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેની આપની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો જોઈએ સૌપ્રથમ ક્વેશ્ચન નંબર 1. ગીવ ધ પ્યુરલ ઓફ લીફ. તો આવશે લીવ્સ, LEAVES સાચો આન્સર છે. ફાઇન્ડ આઉટ ધ ફેમિની નોન્સ. તો આવશે હેરોઇન્સ. ઓકે, તો એ સાચો આન્સર છે. ફાઇન્ડ આઉટ એન એડજેક્ટિવ. રાહુલ ફાધર ઇઝ અ ડોક્ટર. તો આવશે પ્રોપર એડજેક્ટિવ. ધેર ઇઝ ખાલી જગ્યા સુગર ઇન ધ ટી, સો યુ કેન ટેક ઇટ એન્ડ મેક ટી. તો આવશે અ લિટલ. વી ઓફન ખાલી જગ્યા ટુ ધ ઓફિસ. તો આવશે ગો. આઈ ખાલી જગ્યા માય મધર્સ. આઈ એમ હેલ્પિંગ માય મધર. હજુ ચૈતન્ય વોઝ પબ્લિશ ખાલી જગ્યા હી પ્લે હિમ ચીફ. ઓકે, તો આવશે બટ. ખાલી જગ્યા લોટસ. ખાલી જગ્યા લોટસ ઇઝ અવર નેશનલ ફ્લાવર્સ. તો આવશે ધ. ગીવ ધ સિનોનિયમ્સ. કરિક્યુલમ્સ. તો આવશે સિલેબસ. ગીવ ધ એન્ટોનોમીસ. ફ્રેન્ડ્સ. તો આવશે ફોય. પછી જોઈએ તો ઓડ વન આઉટ. તો આવશે નર્સ. પછી જોઈએ તો રેવતી કાકી ડાઇડ ખાલી જગ્યા ધ મલેરિયા. તો આવશે ઓફ. ચૂઝ ધ ઇનકરેક્ટ સ્પેલિંગ. તો આવશે ટ્યુઝડે. ચૂઝ ધ ઇનકરેક્ટ સ્પેલિંગ. તો આવશે ટ્યુઝડે. ઓકે. ઓડ વન આઉટ. તો આવશે લીફ અને LEAFES. LEAFES. ઓકે, તો સી સાચો આન્સર છે. ગીવ ધ સિનોનિયમ્સ. પર્ટિક્યુલર. તો આવશે સ્પેસિફિક. ગીવ ધ એન્ટોનોમીસ. રાઇટ એટલે બોથ A and B, એટલે કે રોંગ એન્ડ લેફ્ટ. ધ સ્પેલિંગ ઓફ 30 is 30, THIRTY. ઓકે, તેનો સ્પેલિંગ થશે 30નો. કરેક્ટ ધ સેન્ટેન્સ. સી રિટાયર્ડ ફ્રોમ ધ નેક્સ્ટ યર. તો આવશે સી રિટાયર્ડ નેક્સ્ટ યર. ચેન્જ ધ વોઇસ. હુ સિંગ ધીસ સોંગ. તો બાય whom is this song sung. પછી તો choose the verbs. તો believe. If one PI apply in the system and the user has not closed in system with select the advance, will system allow the applying another PI advance in system. તો આવશે no not allow. What is meaning of AP? તો આવશે account payable. Account payable. In LT billing, pro forma C report is for collection reports. જોઈએ તો when you choose the invoice type as a PO default, what information you have to enter to copy the supply information. તો આવશે purchase order એટલે કે PO number. What is the full form of HRMS? તો આવશે Human Resource Management System. Human Resource Management System. પછી તો મીટર આર ટેસ્ટેડ ઇન ખાલી ગયા ધ મોડ્યુલ. તો આવશે ક્વોલિટી. વિચ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ ઓફ ધ કલેક્શન ડિલેશન. ઓકે, તો આવશે કલેક્શન, ગ્રેટર ધેન કલેક્શન, લેસ ધેન કલેક્શન, ડેલેશન. ઓકે, ડિલેશન. ઓકે, સી સાચો આન્સર છે. સપ્લાય ધ ઇનવોઇસ કેન બી પ્રિપેર ફ્રોમ વિચ મોડ્યુલ. તો આવશે એકાઉન્ટ પેબલ. ઇન LT બિલિંગ, tariff code LTMD stand for manufacturing and service industry. What additional charges are recovered from the consumer while making e-payment of the energy bill
થ્રુ ધ નેટ બેન્કિંગ, તો આવશે નો ચાર્જિંગ. પછી જોઈએ તો ફિલિપ કોટિન્હો કઈ રમત સાથે સંકળાયેલ છે? તો આવશે તે ગોલ્ફ સાથે સંકળાયેલું છે. વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમના ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમાંક વર્ષ 2018માં કયો છે? તો આવશે 30મો ક્રમાંક છે. વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમની 48મી વાર્ષિક બેઠક કયા દેશમાં શરૂ થઈ હતી? તો આવશે સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ થઈ હતી. કયા શહેરને ભારતની પ્રથમ હેલિકોપ્ટર ટેક્સી સેવા શરૂ કરી હતી? તો આવશે બેંગ્લોરે સૌ પ્રથમ શરૂ કરી હતી. ઉબરના પ્રથમ ભારતીય એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આવશે વિરાટ કોહલીની નિમણૂક કરવામાં આવી છે. ઓકે, પછી જોઈએ તો કયા દિવસને વર્લ્ડ કન્ઝ્યુમર દિવસ તરીકે ઓળખવામાં આવે છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે બી સાચો આન્સર છે. ઓકે, તો આમાં આવશે 15 માર્ચને વર્લ્ડ કન્ઝ્યુમર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછી આપણે આગળ જોઈ લઈએ. પછી જોઈએ તો વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ કેન્સર દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે, 4 ફેબ્રુઆરી. ઓકે, એના પછી જોઈએ તો કયા દિવસે નેશનલ યુથ ફેસ્ટિવલ ઉજવાય છે? તો આવશે 12 જાન્યુઆરી. કેટલી આવશે? 12 જાન્યુઆરી નેશનલ યુથ ફેસ્ટિવલ તરીકે ઉજવાય છે. જોઈએ તો કઈ ટીમે 27મો સુલતાન મુઝલ શાહ કપ જીત્યો છે? ઓકે, તો આમાં જવાબ આવશે ઓસ્ટ્રેલિયાએ જીત્યો છે. પછી તો વિશ્વ બેંકે તાજેતરમાં વર્ષ 2018માં ભારતના વિકાસ દરનો અંદાજ કેટલા ટકા રાખ્યો છે? ઓકે, તો આમાં જવાબ આવશે 7.3% રાખ્યો છે. વર્ષ 2018 એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીત્યું છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે બી કપજ અડવાણી. AZCX અને FU. ઓકે મિત્રો, તો આમાં જવાબ શું આવશે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે JQ. ઓકે, તો સી સાચો આન્સર છે. પછી તો C4X, પછી તો F9U116R. ઓકે, પછી આમાં શું જવાબ આવશે? ઓકે મિત્રો, આમાં જવાબ આવશે એ એટલે કે L25O, તે સાચો આન્સર છે. પછી તો 9:25:49 ખાલી જગ્યા. ઓકે, 9:25 તો 49 ઓકે કેટલા આવે? તો આપણે આમાં જવાબ લખવાનો છે. ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે સી એટલે કે 81 સાચો આન્સર છે. પછી જોઈએ તો 6, 11, 21, 7, 13, 25, 8 અને 15. ઓકે મિત્રો, તો આમાં જવાબ શું આવશે? આમાં જવાબ આવશે 29, બી સાચો આન્સર છે. 6, 4, 9, પછી તો 12, 9, 16, 20, 16 અને અહીંયા શું આવશે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે 25 આવશે. કેટલા આવશે? 25. પછી જોઈએ તો ફાઇન્ડ આઉટ ધ એલસીએમ ઓફ ધ ફ્રેક્શન્સ. 1/375, 42/25, 54/55. ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે એ એટલે કે 756/5 એ સાચો આન્સર છે. ઓકે, પછી જોઈએ તો 40 થી 50 વચ્ચેના 5 એકી નંબરની સરેરાશ શોધો. ઓકે મિત્રો, 40 થી 50 વચ્ચેના 5 એકી નંબરની સરેરાશ શોધો. ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે 45, તેનો જવાબ આવશે. ઓકે, ઓકે 45 આમાં જવાબ આવશે. પછી આપ જોઈએ, જો x/y = 4/5 હોય તો 2x + 3y અને 3x - 2y નો ગુણોત્તર શું થશે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે 23/2, તેમાં જવાબ આવશે. જો 6 મીટર સળિયાનું વજન 22.8 kg હોય તો 11.25 મીટર સળિયાનું વજન કેટલું હોય? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે 42.75 વજન આવશે. પછી તો જો સાદું વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો રકમ કેટલા વર્ષમાં 4 ગણી થઈ શકે? કેટલા વર્ષમાં 4 ગણી થઈ શકે?
ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે 30 વર્ષમાં 4 ગણી થઈ શકે. જો સાદું વ્યાજનો દર 5% પ્રતિ વર્ષ હોય તો ₹10,000 કેટલા વર્ષે ₹12,000 થશે. ઓકે, તો મિત્રો આમાં જવાબ આવશે આપણે તે 4 વર્ષે 12,000 રૂપિયા થશે. ઓકે, એના પછી જોઈએ તો જો 6 ક્રિકેટ બેટ ₹36 ખરીદ્યા હોય અને 2 ક્રિકેટ બેટ ₹16 વેચવામાં આવ્યા હોય તો આ વ્યવહારમાં કેટલા ટકા નફો હશે. ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે કે 33.33% નફો હશે. ઓકે, એના પછી જોઈએ તો જો વેચાણ કિંમત પર નુકસાન ₹20 છે, જો વેચાણ કિંમત પર નુકસાન ₹20 છે તો તે ખરીદ કિંમત પરનું નુકસાન કેટલા ટકા થશે. ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે 16.66 થશે. ઓકે, એના પછી જોઈએ તો અમલાની જન્મ તારીખ 27 જુલાઈ 1985 છે, તે 24 ઓક્ટોબર 2007ના દિવસે કેટલી વૃદ્ધ થશે. ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે 22 વર્ષ 2 મહિના. શું થશે આમાં? 22 વર્ષ 2 મહિના અને 27 દિવસ. પછી જોઈએ તો જો 18 મે 2001ના રોજ શુક્રવાર હોય તો 5 માર્ચ 2018ના રોજ દિવસે કયો વાર હશે. ઓકે મિત્રો, તો આમાં જવાબ આપણે આવશે શનિવાર હશે. બી સાચો આન્સર છે. પછી જોઈએ તો નીચે જણાવેલામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી. નીચે જણાવેલામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી? તો આવશે એ, એટલે કે 600 એ લીપ વર્ષ નથી. જો a = 23, 22, 21, b = 23, 24, 25 તો b - a શું થાય? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે 24 અને 25 થશે. નીચે દર્શાવેલી આકૃતિ શું દર્શાવે છે? a - b, a - b ડેશ, a - b યોગ b - a - b, પછી જોઈએ તો b - a. ઓકે, તો આ જે આકૃતિ શું દર્શાવે છે? ઓકે મિત્રો, તો જવાબ આવશે માં આકૃતિ બરોબર આવી નથી. બરોબર છે, તો આમાં સાચો જવાબ છે a - b યોગ b - a સાચો આન્સર છે. પછી તો 6 પુરુષ અથવા તો 9 સ્ત્રી જે કામ 30 દિવસમાં પૂર્ણ કરે છે તે કામ 10 પુરુષ અને 12 સ્ત્રીઓ કેટલા દિવસમાં પૂર્ણ કરશે. ઓકે, તો આમાં જવાબ આવશે તે 10 દિવસમાં પૂર્ણ કરશે. 4 માણસો 40 હેક્ટર 12 દિવસમાં ખેડે છે તો 24 માણસો 20 દિવસમાં કેટલા હેક્ટર ખેડશે. ઓકે, તો આમાં જવાબ આવશે 400 હેક્ટર ખેડશે. પછી તો નફો હંમેશા ખાલી જગ્યા પર ગણાય છે. નફો હંમેશા ખાલી જગ્યા પર ગણાય છે, તો આવશે મૂળ કિંમત પર ગણાય છે. ટેલિફોનના ડાયલની તમામ સંખ્યાનો ગુણાકાર શું થશે? ટેલિફોનના ડાયલની તમામ સંખ્યાનો ગુણાકાર શું થશે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે એકેય નહીં. શું થશે? એકેય નહીં. ડી સાચો આન્સર છે. 1800 ખેલાડીઓનો સમૂહ કપ્તાન સાથે એક ટ્રેનમાં મુસાફરી કરે છે. દરેક 7 ખેલાડીઓ માટે એક કપ્તાન છે તો સમૂહમાં કેટલા કપ્તાન હશે? ઓકે મિત્રો, તો આનો જવાબ આવશે 100 કપ્તાન હશે. BCCIની મીટિંગમાં 10 માણસો છે, બધા એકબીજા સાથે એક વાર હેન્ડશેક કરે છે તો ત્યાં એક સાથે કેટલા હેન્ડશેક થશે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે એક સાથે 45 હેન્ડશેક થશે. હાલમાં પિતાની ઉંમર બાળક કરતાં 3 ગણી છે. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર બાળક કરતાં 4 ગણી હોય તો બાળકની ઉંમર કેટલી હશે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે 20 વર્ષ હોય. આમાં શું આવશે? 20 વર્ષ હોય. પછી તો જો ચાઇલ્ડ કોડ એટલે કે 3254 હોય તો મોડેલનો કોડ 17468 હોય તો OLEIC નો કોડ શું હોઈ શકે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે તેનો કોડ 74853 કોડ હોઈ શકે છે. સર્વે નો કોડ
TTSUFX તો વિન્ડોઝનો કોડ. તો મિત્રો આમાં જવાબ આવશે આપણે વિન્ડોઝનો કોડ થશે XHTCPL. XHTCPL આનો જવાબ આવશે. પછી જોઈએ તો જમ્પનો અર્થ એટલો, તો કોપિયરનો અર્થ BNOHDQ હોય છે, તો કેમ્પસનો અર્થ શું હોઈ શકે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે ડી એટલે કે BZLOTR તેનો જવાબ આવશે. પછી તો નીચે આપેલી આકૃતિઓમાં 3 વિષયમાં ડિસ્ટિંક્શન મેળવેલા 500 વિદ્યાર્થીઓનો સમૂહ દર્શાવેલ છે. આકૃતિ સમજીને નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. જે વિદ્યાર્થીઓને 2 વિષયમાં ડિસ્ટિંક્શન મેળવ્યા હોય તેની ટકાવારી શું છે? જે વિદ્યાર્થીઓએ 2 વિષયમાં ડિસ્ટિંક્શન મેળવ્યા હોય તેની ટકાવારી શું છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે તે 10% હોય. પછી જોઈએ તો જે વિદ્યાર્થીઓને ડિસ્ટિંક્શન મેળવ્યા છે તેની ટકાવારી શું છે? ઓકે, જેને ડિસ્ટિંક્શન મેળવ્યા છે તેની ટકાવારી શું છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે એ 44 છે. ગણતરીમાં ડિસ્ટિંક્શન ગુણવાળા વિદ્યાર્થીઓની ટકાવારી શું છે? ગણિતમાં ડિસ્ટિંક્શન ગુણવાળા વિદ્યાર્થીઓની ટકાવારી શું છે? મિત્રો, તો આમાં જવાબ આવશે 21.6% છે. ટર્નઓવર ઇન કરોડ ઓફ ધ 6 કંપની UVWXYZ આર ગિવન. કઈ કંપનીનું ટર્નઓવર વધુ છે? કઈ કંપનીનું ટર્નઓવર વધારે છે? ઓકે મિત્રો, તો આમાં આવશે W કંપની. સી સાચો આન્સર છે. W કંપનીનું ટર્નઓવર વધારે છે. કઈ કંપની વી પર કંપની એક્સના ટર્નઓવરની ટકાવારી શું છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે 50% ટર્નઓવર છે. પછી તો પ્રથમ 3 કંપનીઓ અને છેલ્લી 3 કંપનીઓનું ટર્નઓવરનો તફાવત શું છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે 3.33%. 3.33%. તમામ કંપનીઓનું કુલ ટર્નઓવર ડબલ્યુના ટર્નઓવરના ટકાવારી ફાળો શું છે? તમામ કંપનીઓનું કુલ ટર્નઓવરમાં કંપની ડબલ્યુના ટર્નઓવરનો ટકાવારીનો ફાળો શું છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે 29% છે. પછી તો રીકનેક્શન ચાર્જ આવકના કયા એકાઉન્ટ હેડ દ્વારા બુક કરવામાં આવે છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે પરચુરણ રસીદ દ્વારા બુક કરવામાં આવે છે. HT ગ્રાહકોના વીજ બિલના બાકી લેણા પછી તો વિલંબિત ચૂકવણી ચાર્જનો દર કેટલા ટકા રહેશે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે 15% રહેશે. ઓકે, પછી જોઈએ તો સ્ટોર રિસિપ્ટ એટલે કે SR નોટ શેના માટે બનાવવામાં આવે છે? તો આવશે માલ સામાનના સ્ટોરમાં આવે ત્યારે. માલ સામાન સ્ટોરમાં આવે ત્યારે બનાવવામાં આવે છે. પછી તો બિન કાર્ડ શું દર્શાવે છે? બિન કાર્ડ શું દર્શાવે છે? તો આવશે સ્ટોકનો જથ્થો દર્શાવે છે. શું દર્શાવે? સ્ટોકનો જથ્થો દર્શાવે છે. પછી તો વિલંબિત ચૂકવણી ચાર્જ કઈ તારીખે લેવામાં આવશે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે બિલ આપ્યાની તારીખથી લેવામાં આવશે. પછી તો કંપની દ્વારા ભોગવવામાં આવતો GST કયા ઉઘરાવવામાં આવે છે? કંપની દ્વારા ભોગવવામાં આવતો GST ક્યાં ઉઘરાવવામાં આવે છે? ઓકે મિત્રો, તો આમાં પણ જવાબ આવશે લાગુ પડતી સર્વિસના ખર્ચ ખાતે ઉઘરાવવામાં આવે છે. જો કોઈ આઇટમની શરૂઆતની સિલક 8000 હોય, કામમાંથી પરત થયેલ 6000 હોય, ખરીદી 2000 હોય અને છેલ્લી સિલક 1000 હોય, તો પછી તેનો વપરાશ કેટલો થયેલો ગણાય? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે ટોટલ 15000 ગણાય. કેટલી? 15000 ગણાય.
કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાતો જીએસટી શું ગણાય છે? કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલાતો જીએસટી શું ગણાય છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે કંપનીની જવાબદારી ગણાય છે. કંપનીની જવાબદારી. રૂપિયા 5,000થી ઓછી કિંમતની મિલકત ઉપર કેટલા ટકા ઘસારો ગણવામાં આવે છે? ઓકે, તો આમાં જવાબ આવશે આપણે મૂળ કિંમતના 100% ગણવામાં ઘસારો ગણવામાં આવે છે. સામાન્ય નોંધ અને ખાતાવહી શું છે? સામાન્ય નોંધ અને ખાતાવહી શું છે? ઓકે મિત્રો, તો આમાં જવાબ આવશે આપણે મુખ્ય ખાતાની નોંધ. મુખ્ય ખાતાની નોંધ તેનો જવાબ આવશે. ઓકે મિત્રો, તો આ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનું જુનિયર આસિસ્ટન્ટનું પેપર હતું. તે આવનારી જે પણ એક્ઝામ છે, જે આસિસ્ટન્ટની એક્ઝામ આવી રહી છે, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ અથવા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની જે પણ એક્ઝામ આવી રહી છે, તેના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. જે મિત્રો આપ આ વિડીયોને લાઇક કરશો, કમેન્ટ કરશો અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ છે તેમાં શેર કરશો. ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.